હેલો ગાઈઝ, વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે સાબુદાણાની ખીચડી, ઉપવાસમાં ખવાય તેવી। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો એક બાઉલમાં આપણે 2 વાટકી સાબુદાણા લઈ લઈશું અને એ જ વાટકીના મેજરમેન્ટથી આપણે 4 વાટકી પાણી એડ કરીશું અને 2 કલાક માટે એને આપણે ઢાંકીને મૂકી દઈશું। તો 2 કલાક થઈ ગયા બાદ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણે સાબુદાણા। તો તીખી 2 મરચી બટેટાને કટ કરીને લઈ લીધા છે। તો આપણે એક પેનમાં જીરું તેલ એડ કરીશું, મીઠો લીમડો અને બટેટા એડ કરીશું, લીલી મિરચી એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ થવા દઈશું અને તેને 2 મિનિટ માટે કૂક થવા દઈશું। જો તમને અમારી વિડીયો પસંદ આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યારબાદ બટેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે, તેમાં આપણે સિંધો મીઠું અને હળદર એડ કરીશું, મિક્સ કરીશું, સાબુદાણાને એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણી સાબુદાણાની ખીચડી એકદમ બનીને રેડી થઈ ગઈ છે। તો ચાલો ફટાફટ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ આપણે। અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બની જાય છે ને ફટાફટ રેસીપી, તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે કેવી લાગી આ રેસીપી। ત્યાં સુધી મળીએ આવતા વિડીયોમાં। બાય।